કે દુનિયાનું માત્ર એક જ એવું ધામ ને ગામ એવું છે ભાઈ, ત્યાં મંદિરે કે ઘરે કે કોઈ દુકાને આજ સુધી તાળા નથી મારતા. બસ મોબાઈલના ભરોસે મૂકી અને પોતપોતાના કામે વયા જાય. પણ આજ સુધી કોઈ માણસે હળી હલાવવાની તાકાત નથી કરી. બસ માં મોંગલના વિશ્વાસ ઉપર મૂકીને વયા જાય. ભગુડાની અંદર એક વખત એવું થયું, જ્યાં શ્રદ્ધાળુ માનતા કરવા આવે ત્યારે ચાંદીનું 17 ત્યાં માતાજીએ સડાવે. તો 17 જે સડાવે ને ત્યાં 17 વધી જાય. તો મંદિરના લોકો ઉતારીને સાઈડમાં કોથળામાં મૂકતા જાય ને એ ત્યાં 4-5 જણાની નજર પડી ભાઈ. એ 17માં જે કોથળો ભરેલો હતો ને એમાં એ 4-5 જણાની નજર પડી. એટલે ભાઈ મનની અંદર એ ચોરી કરવાનો વિચાર આવ્યો. ને 90 કિલો ચાંદી એ લોકોએ ચોરી લીધું ને ભાઈ પોલીસ ને ખબર પડી ને મંદિરે આવીને કીધું ભાઈ તમે ફરિયાદ લખાવો. ઈ કે તો મંદિર વાળા લોકોએ એમ કીધું કે ભાઈ લાખો માણસો માના દરબારમાં પોતપોતાની ફરિયાદો લઈને આવે છે, તો અમારે માનના દરબારની ફરિયાદ અમારે કે પોલીસ સ્ટેશનમાં કરાવવાની? એ કે નહીં ભાઈ, અમારે ફરિયાદ નથી કરવી, જે માએ ધાર્યું છે ને એ થાય. એમ કરીને મંદિર વાળાએ એ વાતને ઇગ્નોર કરી નાખી. માં ધારે એ હાસુ. પછી એ લોકો જે ચાંદી ચોરીને ગયા હતા ને એ લોકો રાજકોટ ગયા ને એ ચાંદીને ઓગાળી ને ઈટું બનાવી અને 90 કિલો ચાંદી ભાઈ, 90 કિલો ચાંદી અત્યારે લગભગ 2 લાખ રૂપિયા ભાવ છે. એટલે 1.5-2 કરોડ રૂપિયાની ચાંદી થઈ. તો એ લોકોએ ચાંદી ઓગાળી અને ઈટું બનાવીને મોટી હાઈફાઈ રાજકોટની હોટલમાં ઉતર્યા. અને થયું એવું, માનો ચમત્કાર જુઓ તમે ખાલી, થયું એવું ભાગ પાડવા મળી બાયધા ને બાયધા એવા ને ટકા રંગાઈ ગયા ને પોલીસ ફરિયાદ છી ભાઈ. પછી પોલીસ ફરિયાદ છી તો ભાઈ અહીંયા બહાર તો આવે જ હેમાલી બાયધા હું છે ને હું નહીં એમ. તો આ બધાએ કીધું કે ભાઈ આવી રીતના આમ છૂથું ને આમ કર્યું અમે. પછી ભાઈ ભગુડા ફોન આવ્યો કે ચાંદી મળી ગયું છે ને તમે ચાંદી લઈ જાવ એમ. તો મંદિર વાળા લોકોએ એમ કીધું ભાઈ હવે અમારે ચાંદી નથી જોતું અહીંયા, ને રાજકોટનો હારો હોની હોય ને એને બોલાવો. ને અહીંથી ભગુડાથી એક માણસને મોકલો ને એ હોનીને એમ કીધું ભાઈ ભગુડાની અંદર દરવાજાના ને માના સિંહાસન નું માપ તું લઈ આવ ને અમારે આ જે ચાંદી આવ્યું છે ને એના માના સિંહાસન અને માના દરવાજા બનાવવાના છે. પછી એ માણસ અહીંયા આવી માના દરવાજાનું ને માના સિંહાસન નું માપ લઈ ગયો ને એ સિંહાસન ને દરવાજા અત્યારે હાલની ઘડીમાં છે. કોઈની તાકાત છે માના દરબાર માંથી હળી લઈ જાવી એમ? આ છે માં મોંગલનો હાસ ભાઈ.